નવા અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા રામદેવ પીર મંદિર પીપળી ધામમાં. ચલો તમને અંદર દર્શન કરાવું. પીપળીમાં અંદરનો નજારો રામદેવ પીર મંદિરનો રામાનું. ચલો હમણાં દોસ્તો ત્યાં ઉભા છે. મુલાકાત કરાવું. પાદરીથી હવે નીકળી ગયા છે રામાનું દર્શન કરીને. તો ચલો આગળ મળીએ. ક્યાં જવાનું છે? પાટડી. પાતળી ત્યાં જવાનું. તો આગળ ચલો બ્લોગમાં બન્યા રહો ત્યાં સુધી. તો આપણે આવી ગયા હતા પાટડી જૈન ધર્મ મંદિર. હા एंट्री कराइए પછી અંદર તો દોસ્તો એન્ટ્રી આપણી થઈ ગઈ. મતલબ કે મેં એન્ટ્રી કરાવી દીધી છે. નામ નંબર અને સંખ્યા કેટલા લોકો મતલબ સાથે આયા ને એ મતલબ મેં એન્ટર કરવાનું છે. ઠીક છે, એ કરાવી દીધી. આપણા દોસ્તો તો આગળ જાય અને તમે જસ્ટ ખાલી આ નજારા જુઓ અંદરના ટેમ્પલનો. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો, પહેલી વાર આવેલો છું. તમે આવેલા હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ઠીક છે, અમારો ભાઈ આવેલો પીકા આવેલો 2 વાર આવેલો છે. શાયદ હું બી આવેલો બટ 6 યા 7 ધોરણ ત્યારે આવેલો. બાકી તો ટાઈમ થઈ ગયો મને ત્યાં આવવાનો. મતલબ કે ઘણો ટાઈમ થઈ ગયો મને. પ્રાથમિક સ્કૂલમાં ભણતો ત્યારે આવેલો. અભી યાદ આવ્યું મને. ઠીક છે, હું આવેલો બધું જમવા. ચલો દોસ્તો જમવાનું એટલે જમવા પેટ પૂજા કરી લઈએ. કારણ કે વહેલું કઈ એટલે કઈ નાસ્તો વગેરે બી નથી કર્યો, નથી કઈ ખાધું. બરોબર. શેનું આવી જાય જમવાનું? બોલો મને ખબર નહીં હવે કોણ. મને બહુ લાગે છે ને અમારા વિજયભાઈ બહુ લાગે છે. અમારી ચેનલ લાઈક કરજો. પ્રેમ મોહમ્મદ થાય. ચલો ચલો હા બનશે બનશે બંધ. આપણે કિસ્મત એવું હા કશો વધો નહીં. બીજી હોટલે જમી લેવાનું. એમાં આપણી કિસ્મત તો ખરાબ છે. બરોબર ભાઈ જમવાનું તો ચાલો પણ ટોકન ની જરૂર પડશે. ટોકન લેવા જવાનું. ના ભાઈ સિંગર મતલબ કે ટોકન બાય કરીને મતલબ કે પેલું કરવાનું હોય. ચેનલ નવી બનાવવાની છે. ટોકન બાય કરી અને ત્યાં કાઉન્ટર પર આપવાનું. એના પછી મતલબ કે ત્યાં ભાવ કરવાનો. બરોબર એ સિસ્ટમ હોય છે. બરોબર આપણને તો ખબર હે. જાણે છે કોણ છે. બરોબર તો ફર્સ્ટ ટાઈમ આવ્યો. બધું કે વધારે આવેલા નથી. હું આવ્યો તો બટ 8 ધોરણ ત્યાં મને કઈ યાદ નહીં. કારણ કે એ ટાઈમે હું સ્ટુડન્ટ છોકરા સ્ટુડન્ટ હતી. સ્કૂલ ટાઈમના ત્યાંથી આવ્યો. પૈસાનો બટવારો થાય બધું ટોકન છે. દોસ્તો ટોકન મળી ગયા મતલબ કે હવે જઈએ જમવાનું લેવા માટે. ચલો કશો તને ટકરાઈશ નહીં. કેટલી ભૂખ લાગી એટલે નહીં બોલી કેતો. કેટલી લાગી? બહુ ખાઈને પછી બહુ જ બોલવાનો છું. એવું હાલમાં તો મને બહુ ભૂખ લાગી એટલે હું બોલી શકતો નથી. ટોકન આપતા ભાઈ જમવાનું આપશે. પૈસા આપડા વેટ આપણે કરવાની. આ તો કોઈ નવી શું ટેકનોલોજી આ હે. ટોકન ચલો
ટોકન મળી જાય જોઈ જમવાનું લો એટલે તમને બતાવો બરોબર જમવા માટે લાઈન લાંબી છે મારી. એવું તમારી જ છે ખાલી. એ અમારી લાઈન. આ ખાવું આ 7 જણામાંથી હું બહુ પૂછો છો. બરોબર હતો ને ચલો જમવા બેસી પછી આગળ લો કટ બતાવી. જમવાનું આવી ગયું છે આપણા હાથમાં ચલો જમી લઈએ કાઉન્ટર ઉપર બરોબર કાઉન્ટર પર ચાર જણા આવશે. કાઉન્ટર પર આપણે બેસી જઈએ ભાવેશભાઈ સેમસંગ આ કિશન આવે છે પેટ ભરવા ભરી લોડ વાંધો નહીં દહીં નું રાય તો ખાવ તું इतने में इतना ही मिलेगा आप लोगों को इतने में इतना ही मिलेगा रसो एक्स्ट्रा ना खा रहे हो ચમચી લેતા ચમચી. बस मैंने चमचे ની જરૂર પડી હવે ચલો બેસીને ખાઈ લો આરામથી પછી વાત બીજી પડે બ્લોગિંગ દોસ્તો આપણે અભી જમવાનું પતી ગયું છે એન્ડ હવે આપણે મતલબ કે લોકેશન વિઝિટ કરીએ મંદિર મતલબ કે જઈએ તો આગળ તમને બતાવું થોડી વાર રાહ છું જમવાનું કેવું લાગ્યું છે ભાઈ હે જમવાનું કેવું લાગ્યું શું સ્કૂલનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. હા છે સ્કૂલનું ફોટોશૂટ ચાલી રહ્યું છે મતલબ કે જે લોકો મતલબ કે પિકનિક માટે આવે છે ને સ્કૂલના વિદ્યાર્થીઓ શું આ શું કહેવાય આને? મને નહીં ખબર 8 કહેવાય. 8 હે હા મને ખબર નહીં આ રિલીજન વચ્ચે મતલબ કે ધર્મ વિશે કોઈ એટલી બધી માહિતી નહીં બટ આ જો ફોટોશૂટ તો આ સાઈડ ચાલી રહ્યું છે અમારા દોસ્તો જોયો તમે આ બાજુ બાકી લોકેશન એક નંબર છે શું મંદિર મને શું મતલબ કે અલગ જ લેવલ હું આવ્યો તો મતલબ કે પ્રાથમિક સ્કૂલમાં ભણતો હતો પિકનિકમાં પણ એ ટાઈમે ખબર ના હતી મારી પાસે મોબાઈલ બી ના હતો એ ટાઈમે મંદિર એક નંબર લોકેશન છે જોવો તમે શું અલ્પેશભાઈ જમવાનું કેવું લાગે હા જમીને જો ભાઈ મારું પેટ ભરી ગયું એટલે હવે મારે હું ફાસ્ટ બોલીશ એવું બોલું છે તારા ઘરે ભાઈ મારા વિજય ભાઈ ને જો ફોન ઊંચો નહીં આવતો જો આપણો એક બીજી વાત એક નહીં સ્વિફ્ટ વાળી એ શું હતી વાત કહી આપણે શિપ વાળું કહી Swift વાળી? દઉં શિપ વાળું કહી દઉં છું અને ઉનાળો છે તો શેટર કાઢવાનું તને નોમ લેતો નહીં પડી આખો દાડો એને આ જો ભાઈ લવ ભલે લવ હવે તો મને સ્વિફ્ટ વાળું કે શું કહાની હતી ભાઈ મતલબ કે ગાડી હતી એક લડકી હા. બેઠો ગાતે પડી એટલે કે સ્વિફ્ટ પડી હતી એમ ને હા ભાઈ. પણ છોકરી હતી બરોબર અમારા વિજય ભાઈ મેં ગાડી નું કીધું છે. ગાડી બરોબર. ભાઈને અમારે સાપડા મૂકી બરોબર વાતો નહીં હાડું. એવું તો થાય દોસ્તો આ છે લોકેશન સ્વામિનારાયણ મંદિર. वो आप लोग पर आखो आखो हाँ તમે જસ્ટ જો શું ક્રિએટિવિટી है मतलब ક્રિએટિવિટી ખબર નહીં તમે જો તસવીર ફોટો પાડું હાલ વિડિયો ચાલુ પાડું આગળ તો ચાલ ઉપર તો હેડ હા ચલ ઉપર હેડો ઉપર મસ્ત દેખાય અમારા લોકેશન સારું જમવાનું કેવું લાગ્યું ભાઈ જમવાનું ટોપ હતું ટોપ બરોબર બીજું શું જોવો ₹100 મુકા પડે મને એવું તમે મારું પેટ નહીં ભરવાનું એવું મારે બી નહીં ભરાણું રોટલી ઓછી આલી આ જોવો તમે ગાઈસ મારે દાડી ઓછી પડી લોકેશન ચેકઆઉટ કરો તમે પાણીમાં એકલા પૈસા જ એવું હોય તો આ પણ સિક્કા જ પડ્યા દોસ્તો અંદર એકલા એ ભાવ. નીચે side.
और फैमिली को फोटो पड़ा दी તો આ છે મંદિર, જુઓ તમે એન્જોય કરો ખાલી, બસ ખાલી મંદિર. દોસ્તો હવે આપણે મતલબ કે વાદળીથી હવે નીકળીએ છીએ ઘર તરફ રવાના, કારણ કે આજ બહુ એટલે બહુ જ મતલબ કે ફરી લીધું. એન્ડ આ લોકેશન વગેરે બી અમુક લોકેશન આપણે વિઝિટ વગેરે નહીં કરી. આ છે મતલબ કે પીક વગેરે પાડવા હતા, બટ સ્કૂલના મતલબ પિકનિકમાં લોકો આવેલા છે ને, એ લોકોના કારણે મતલબ કઈ સેટિંગ નહીં. ઠીક છે, મળીએ નવા બ્લોગ સાથે. એન્ડ હવે નીકળવું જ છે. કઈ કહેવા માંગશો મતલબ ફોલોવર કહેવા શું કહીશ શું કહીશ? ધોઈ નાખી યાર, બ્લોગ પતી જવાય હવે. બ્લોગ ખતમ થઈ જવા હે. શું પહેલું બોલો વગર પૂછી લો. હેલો યાર, શું કહે? ગાડી આઈડિયા આપી દો. ઇન્સ્ટાગ્રામ પણ બ્લોગ આવશે યુટ્યુબ. આજો ડેશ કરણ 4-X09 ગાડી ખોટા બીજા આઈડી ઓપન કરી. એકાઉન્ટ કરો ઇન્સ્ટા ઉપર. જય માતાજી. હા બરોબર. બ્લોગ એન્ડિંગ કરવા તો કોઈ કહેવા માંગીશ એટલે પબ્લિક ને સપોર્ટ કરવાનું કે સપોર્ટ કરજો ભાઈ. બરોબર અલ્પેશભાઈ, પબ્લિક ને સપોર્ટ કરવાનું કહો. આપણે પહેલો મતલબ કે બ્લોગ વગેરે છે આપણો. જો ભૈયા અંગલ ફરવાની બહુ મજા આવી ગઈ આજે મને. બરોબર ને મારા વિજયભાઈ બહુ મજા આવી ભાઈ. વિજયભાઈ ગુડ મોર્નિંગ કહેવા મારા માટે તો. બરોબર. ને અમારા હિતેશભાઈ, પછી કરણભાઈ, પછી મારા પિયુષભાઈ, પછી કિશનભાઈ ને ભાવેશભાઈ, બહુ મજા આવી. પબ્લિક ને સપોર્ટ કરવાનું કહો. આપણે પહેલો બ્લોગ છે. અમારી ચેનલ નવી બનાવો છો અમે સપોર્ટ કરજો ને લાઈક કરજો, શેર કરજો ને બને એટલી લાવવાનું કરજો મને. એટલે જલ્દી ચાલી જાય. જય માતાજી. જય મળી ઇન્સ્ટા આઈડી બ્રો? ઇન્સ્ટા આઈડી બતાવી હા? દીધી છે એમને. મળી? તમને મેસેજ કરી દેજે, હું અપલોડ કરી બ્લોગ તને લિંક નાખી દઈશ. બરોબર મેડમ, મળીએ. બરોબર, બાય બાય. મળીએ. ચલો ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતા. આ જસ્ટ તમારે ખાલી થોડુંક મતલબ કે વ્યૂ બતાવું તમને આ સાઈડ નું. બરોબર વ્યૂ આ બી મતલબ કે જો શિવનાથની મતલબ કે મૂર્તિ છે. મતલબ કેટલું મસ્ત મતલબ સ્ટ્રક્ચર આખું બનાવેલું છે. મતલબ કે તમે જોઈ શકો, તમે કોઈ ટાઈમ વિઝિટ કરશો ને તમને ખબર પડશે મતલબ આના વિશે. બરોબર તમે આવો એકવાર, કેટલું બ્યુટીફુલ પ્લેસ છે. બરોબર. બાકી આ બ્લોગ ને આપણે અહીં જ મતલબ કે એન્ડ કરીએ છીએ. એન્ડ મળીએ નવા બ્લોગ સાથે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ જ કર્યું. બાકી કઈ એક્સ્ટ્રા આપણને આમાં કઈ ખબર પડતી નથી. બરોબર, સપોર્ટ કરજો. બરોબર. ગેટ બતાવી દે લાસ્ટ ટાઈમ. This is the gate of a party and we are going back to home. This is the last time we are here and you will see us and we are going to home. इसका ट्रांसलेट करना, આનું ટ્રાન્સલેટ મતલબ ગુજરાતી કરી લેજો જેને ફાવે તે. English powerful है. બરોબર. બાકી ઓનર્સ English topper હતો. ઇંગ્લિશ નો ટોપર હતો આપણો ભાઈ. એન્ડ આજે લાસ્ટમાં જે બોલ્યો તે મતલબ કે ઓલરેડી આ ટ્રાન્સલેટ કરીને કોમેન્ટમાં મતલબ કે કોમેન્ટ કરી દેશે. બરોબર. બેઝિક જ હે ભાઈ, હા? એટલું કોઈ હાર્ડ નહીં. બેઝિક જ હે. પછી એમ ના કહેતો કે આટલું તો હું બોલી શકું. ઠીક છે, બધા બરોબર. બોલી શકે આ તો. इंग्लिश इज वेरी इजी. ठीक है. Easy for them. You can understand. વિજય ભાઈ નેપાઈ હવે ચલો ભાઈ. વી આર ગોઈંગ જય ટુ હોમ. માતાજી. જય માતાજી. બરોબર બરોબર. ચલો ભાઈ અમારી ચલો તો આપણે મળીએ, બ્લોગ ને એન્ડ કરીએ છીએ. બરોબર. अगले किसी मीन्स के प्लेस पे जाएंगे तो व्लॉग बनाएंगे. मीन्स के बनाने ही वाले, अब जाने ही वाले दूसरी दूसरी जगह पे घूमने के लिए, और व्लॉग ऐसे ही आते रहेंगे बाइक के साथ. ठीक है, तो आप जुड़े रहे हमारे साथ और चैनल बनाएंगे तो आपको इन्फो कर देंगे. मीन्स के बनाने वाले उस पे ही आएगा ये. सो चैनल को सब्सक्राइब कर देना और अपने फ्रेंड के साथ शेयर कर देना और लाइक करना तो बिल्कुल भूलना ही मत. ठीक है, तो चलो मिलते हैं. बाय बाय. और पार्टी को भी हम मतलब कि बाय बोल दे. ठीक है, चलो बाय, लव यू. सब्सक्राइब करना मत भूलना. ठीक है, कमेंट वगैरह कर देना. ठीक है.